सामान्य जनता માટે હાલમાં રાહતના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સરકારે એસેન્શિયલ ડ્રગ લિસ્ટમાં વધારો કર્યો છે। રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે દવાની ખરીદી માટે એસેન્શિયલ ડ્રગ લિસ્ટને રિવાઇઝ કરવામાં આવે છે, તો આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા 665 નવી જીવન રક્ષક દવાઓનો ઉમેરો કરાયો છે। હાલમાં એસેન્શિયલ ડ્રગ લિસ્ટની દવાઓ 717 હતી, જે હવે વધીને 1382 થઈ છે। નવી ઉમેરાયેલી દવાઓના કારણે કેન્સર, કેન્સર, એન્ટી ઇન્ફેક્શન, હૃદય રોગ, ડાયાબિટીસ, બીપી તેમજ કિડનીના રોગથી પીડાતા દર્દીને જીવન રક્ષક દવાથી ગુણવત્તાયુક્ત દવા અને સારવાર મળશે। આ ડ્રગ લિસ્ટમાં 543 ટેબ્લેટ, 331 ઇન્જેક્શન, 300 સર્જિકલ અને 2028 અન્ય દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। વર્ષ 2022-23ના ડ્રગ લિસ્ટમાં કાર્ડિયોવેસ્ક્યુલરની 24 દવા હતી, જે વર્ષ 2024-25ના લિસ્ટમાં વધારીને 117 કરાઈ છે। તેવી જ રીતે એન્ટી ઇન્ફેક્ટિવની દવાઓ 120 થી વધારી 199 કરાઈ છે। એન્ટી કેન્સરની દવાઓ 13 થી વધારી અને 47 કરવામાં આવી છે, તો ન્યુરોલોજીકલ અને સાયકેટ્રિકની 52 થી દવા વધારીને 123 કરાઈ છે। આમ કુલ 12 જેટલા રોગોની જીવન રક્ષક દવાઓમાં વધારો કરાયો છે। આ વર્ષે ઉમેરાયેલી નવી દવાઓમાં કેન્સર, એન્ટી કેન્સર, એન્ટી ઇન્ફેક્શન, હૃદય રોગ, ડાયાબિટીસ, બીપી તેમજ કિડનીના રોગ સાથે સંકળાયેલી જીવન રક્ષક દવાઓ આપણે ઉમેરી છે, જે દર્દીઓને હવેથી નિઃશુલ્ક મળશે। આ વર્ષથી આપણે પ્રિડિક્ટિવ ડિમાન્ડ મૂકવામાં આવશે, એટલે કે જ્યાં આગળ જે આપણા સરકારી સ્ટોરમાં જે દવાઓ ઉપલબ્ધ હોય એની વાર્ષિક સમીક્ષા કરી અને એમાં વપરાતી દવાઓમાં 20% ઉમેરો કરી અને એની ડિમાન્ડ ઓટો જનરેટ કરી અને દવાઓ સપ્લાય કરવાનો નિર્ણય કર્યો છે, જેથી કરી અને ઘણી વખત એ દવાઓ નથી મળતી અથવા તો નથી એવા જે પ્રશ્નો ઊભા થાય છે, લગભગ તો એ આપણને જે ડિમાન્ડ મળતી હોય છે, ઇન્ડેન્ટ મળતું હોય છે, એના આધારે તરત જ સપ્લાય થતું હોય છે। પરંતુ આ ઓટો ઇન્ડેન્ટની આપણે નવી પદ્ધતિ અને નવી પ્રક્રિયા આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ અને એમાં 6 મહિના પહેલાં આગોતરું આયોજન થશે, જેથી કોઈ પણ સ્ટોરની અંદર કોઈ પણ દવાઓ ક્યાંય ઇન્ડેન્ટ સિવાય ત્યાં પહોંચી જાય એવી આપણે વ્યવસ્થા કરી રહ્યા છીએ। અને તાજેતરમાં જે સૌથી મોટો મુદ્દો MBBS ડૉક્ટરો વર્ગ 2ના મેડિકલ ઓફિસર્સનો હતો, આપણે 1110 જેટલા તબીબો આ વખતે આપણે બોન્ડેડ તબીબો મૂકી રહ્યા છીએ।